બ્રહ્મદેવું રૂપ જેનું રમ્યના ઝુલરાણી, પણ પુકારે પંચમાં પશુઓને પ્રાણી. પ્રભુના પાપણોથી પડે પાણી, મુખમાંથી જરે વૈરાગની વાણી. હૈયે દયા ઉમરાણી, કલરવ થયા કલ્યાણી, અંતે થયા નિર્વાણી, માણી મુક્તિ રાણી. બ્રહ્મચરનારા તત્વધરનારા, જીવ દયા પ્રેમી નમામિ નિમી. બ્રહ્મચરનારા તત્વધરનારા, જીવ દયા પ્રેમી નમામિ નિમી. મહેલમાં મોહ મહારાજની મસ્તી છે, મોહને મારીને મારે માણવી મુક્તિ છે. કરવા હવે રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર, તારે રહેવાનું હૃદયમાં હાજરા હજૂર. હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર, તારે રહેવાનું હૃદયમાં હાજરા હજૂર. તારી નજરોમાં નજરાતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. હવે જોડું નહીં ના તો હું જગમાં કોઈથી, મને વાલો તું વાલો તું વાલો સૌથી. આદિમો પૃથ્વીનાથમ વાદિમો નિષ્પરિગ્રહ આદિનમ તીર્થનાથમ છે ઋષભ સ્વામી નમસ્તુમ. વર્ષી તપના પારણાનો આ પ્રસંગ આજે અક્ષય તૃતીયા એટલે અખાત્રીજનો શુભ દિવસ. અને આદિનાથ પ્રથમ જિલ્લાએ 12 માસે તપ પૂર્ણ થતા શ્રેયાંશ કુમારના શુભ હસ્તે પારણું થાય, એ જ પૂર્ણ સ્મૃતિ વર્ષી તપ કહેવાય. આ કાળની અંદર આ 24ની અંદર વર્તમાન 24ના પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથ અને આ 24ના પ્રથમ તપસ્વી આદિનાથ ભગવાને
અવસર્પિણી કાળની અંદર ભરત ક્ષેત્રની અંદર સર્વપ્રથમ ધર્મનો ઉદ્યોગ કરનાર એવા ઋષભદેવ ભગવાને બેજોડ એવી મહામંગલકારી વર્ષી તપની સહજ સાધના અને એમાંથી પ્રેરણા પામી આજે માતુશ્રી લક્ષ્મીબેન વાડેલાલ શાહ પરિવારના કિરણબેન અને કલ્પેશભાઈની લાડકવાઈ દીકરી ચિરંજીવી ધ્રુવીએ જ્યાં તપ આદર્યો અને તપ આદરતાની સાથે જે આહાર સંજ્ઞામાં વિહારક સમી એકાંતર ઉપવાસ થકી વર્ષી તપની આરાધના કરી અને દેવગુરુ અને ધર્મના પ્રભાવે આજે એના પારણાનો પ્રસંગ આવી ગયો. આજે આપણે સૌ એનું પારણું કરવા માટે અહીંયા એકત્રિત થયા છે. યૌવન વયમાં સુખ છોડનારા મહાન આ કાળમાં જ્યાં આગળ ડગલે ને પગલે ખા અને ખાજ કરવાનું હોય એવા કાળની અંદર તપશ્ચર્યા કરે એ મહાન. કોઈ એમ કે ને કે એક દિવસનો ઉપવાસ છે તો માઇન્ડ એકદમ સેટ હોય કે એક દિવસ 24 કલાક કંઈ ખાવાનું નથી. કોઈ એમ કે 30 દિવસનો માસક શ્રમણ છે, માઇન્ડ સેટ હોય કે 30 દિવસ સુધી મારે કંઈ ખાવાનું જ નથી. પણ 400 દિવસ સુધી 13 મહિના ને 13 દિવસનો આ તપ, એ 400 દિવસ સુધી જ્યારે એકાંતરા ઉપવાસ કરવાના હોય અને એમાં પણ ટીન એજ હોય, આટલી નાની ઉંમરની અંદર જેને આ સુંદર મજાની આરાધના કરી છે એને મારું નહીં, તમારું નહીં, પરંતુ સાસન દેવીની સહાયતા હોય તો જ આવા કામ થાય છે. અને એ સાસન દેવી માતાને વિનંતી કરીએ કે હે સાસન દેવીમાં, અમારો જે પરિવાર છે, જે પરિવારની અંદર 6 ભાઈ અને 2 બેન, ટોટલ 8 ભાઈ બહેનોનો જે પરિવાર છે, માતુશ્રી લક્ષ્મીબેન વાડીલાલભાઈ શાહ, એ પરિવારની અંદર આટલી નાની ઉંમરની અંદર જે દીકરીએ આ સાધના અને આરાધના કરી છે એની અનુમોદના કરવા માટે આપણે એકત્રિત થયા છે. ચાલો આજે સૌ પ્રથમ સાસન દેવી માતાને કહીએ કે હે સાસન દેવીમાં, તમે પધારો અને અમારી લાડકી આ દીકરી એને આશીર્વાદ આપો અને સાથે સાથે પરિવારને પણ આશીર્વાદ આપો. સાસન દેવી માતાને આહ્વાન કરતું સુંદર મજાનું બોલતી. Thank you.
ખ્યાલ આવે છે? આપણે જન્મ લીધો, ખાધું ને મૃત્યુ પામ્યા. જીવ જ્યારે આશ્રમ ઘટાડાની પ્રવૃત્તિ આદરે ને ત્યારે એને પૂર્વના ભાવમાં બાંધેલા અંતરાય અસાતા વેદની આદિ કર્મ વિઘ્નરૂપ બની જાય અને એ ધર્મની કાર્યની પ્રવૃત્તિને અટકાવી દે. અને જ્યારે આપણે ધર્મ કરતા અટકી જઈએ ત્યારે આપણો જીવ અકળાય અને જીવ અકળાય ને અને એ વખતે જીવ અશાંત થાય અને પૂર્વની ભૂલોનો ભૂકો કરવા માટે તૈયાર થાય. તમને જ્યારે પાપનું ભાન થાય ને ત્યારે તમને એનું મન થાય કે હવે મારે આ કર્મનો ભૂકો બોલાવવો છે. તો એના માટે આ જીવન આપણને કદાચ ઓછું પડે તો એના માટે ધર્મની પ્રવૃત્તિ કોરાણે મુકાઈ જાય અને મળેલા માનવ જીવનનું સફળ થવું પણ દુર્લભ થઈ જાય. એ વખતે શાસ્ત્રકાર જ્ઞાની ભગવંતોએ આપણને વિનમ્ર ભાવે માર્ગદર્શન એ આપ્યું કે જો સૌથી વધારે આપણે કર્મની નિર્જરા કરવી હોય તો એના માટે પરમાત્માએ સૂચવેલો તપ છે. આ તપને આચરવું અને સર્વ કર્મનો જથ્થાબંધ કચ્ચર ઘાણ બોલાય એટલે તપ. મારે બહુ મોટું પ્રવચન નથી આપવું પણ નાનકડી વાત એ કરું છું. તપના 12 પ્રકાર છે. મુખ્ય 2 પ્રકાર, બાહ્ય અને અભ્યંતર, અને એના 6 ભાગ છે. શરીરથી થાય એ તપ, રાઈટ? આમાંથી કેટલા જણા એકાસના નથી કરતા કે ઉપવાસ નથી કરતા કે બ્યાસના નથી કરતા? હાથ ઉપર કરજો પ્લીઝ. પણ એક તપ છે. માત્ર ઉપવાસ કરવા એ તપ નથી. સૌથી પહેલું તપ છે અણસણ. અણસણ એટલે ભૂખ્યા રહેવું. તે અણસણ એટલે ભૂખ્યા રહેવું. તે 4 પ્રકારના આહારનો ત્યાગ કરવો એને અણસણ કહેવાય, ઉપવાસ કહેવાય. નંબર 2 ઉણોદરી, જે મને પણ લાગુ પડે, કલ્પેશભાઈને પણ લાગુ પડે, કિશોરભાઈને પણ લાગુ પડે. તો કે કઈ રીતે? જેટલી ભૂખ લાગે એના કરતા ઓછું ખાવું એને ઉણોદરી કહેવાય. તો કેવી રીતે? કેરીની સિઝન આવી, ભીંડાનું શાક છે, કેરીનો રસ છે અને સાથે સફેદ ઢોકળા છે. સાચું કહેજો, રોજ તમે 4 રોટલી ખાતા હો ને તો એ દિવસે તમે 6 રોટલી ખાવ ને ખાવ. જીભનો જે ચટાકો છે ને, એટલે શાસ્ત્રકાર જ્ઞાની ભગવંતો કહે છે કે શાસ્ત્ર પ્રમાણે પુરુષોએ 32 કોળિયા ખાવાના હોય અને સ્ત્રીઓએ 28 કોળિયા ખાવાના. તો તમે કહેશો કે આ કોળિયા એટલે શું? હિન્દીમાં જેને નિવાલા કહેવાય. તો કોળિયા એટલે તમે જે પ્રમાણે રોટલીને કટ કરી અને શાક સાથે ખાઓ તો તમારા મોઢાનો જે આકાર છે ને વિકૃત ન થવો જોઈએ, સેમ ટુ સેમ રહે ને, એને એક કોળિયો કહેવાય. પછી તમે કહેશો કે સંજયભાઈ કહેતા હતા કે 32 કોળિયા એટલે આવડો મોટો ટુકડો લઈને પછી આવડો મોટું અન્નાનો કોળિયામાં આમ કરીને ખાઓ, એને કોળિયો ન કહેવાય. રસત્યાગ એટલે દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, પકવાન આપણે આંબીલ કરીએ છીએ, રસનો ત્યાગ કરીએ છીએ, પણ એક તપ છે. કાય કલેશ, કાયાને કષ્ટ પહોંચાડવું એ પણ એક તપ છે. સાચું કહેજો, અહીંયા અત્યારના બેઠા છો, નીચેથી જ્યારે આવ્યા તમે ત્યારે આમ 2 હાથેથી આમ રૂમાલ લૂછતા આવ્યા. અંદર જેવા ત્યારે આવ્યા ત્યારે તમે શું કીધું? હાસ, એસી મળી ગયું. શાસ્ત્રકાર જ્ઞાની ભગવંતો કહે છે કે ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ તમે રહો ને, એ પણ એક તપ છે. એ પણ એક તપ છે. જેમ કે લોચ કરાવો, એ પણ એક તપ છે. ચપ્પલ વગર ચાલવું, એ પણ એક તપ છે. અને ગાડીનો ઉપયોગ ન કરવો, એ પણ એક તપ છે. મને એમ લાગે છે કે આજના કાળમાં જો સૌથી મોટું જો કોઈ ત્યાગ કરવાનું હોય, કાયાને કલેશ આપવાનું હોય, તો મોબાઈલનો ત્યાગ છે. એ બહુ મોટું તપ છે. અને પછી આવે છે સંલીનતા. અહીંયા કહે છે કે વચન અને કાયાને સંકોચી રાખવા, કેવી રીતે બેસવું, એ પણ એક તપ છે. તો આ તપના આધારે આપણે આગળ વધવું છે. અમે તમને 6 તપ વિશે કીધું, હજી બીજા 6 બાકી છે. અને બોટાદના કવિ પ્રવીણભાઈ દેસાઈનું સરસ મજાનું પુષ્પ છે કે પ્રભુના નામની જેને લગ્ની લાગી હોય અને પ્રભુના નામની જે અગ્નિ જાગી હોય ને, ત્યારે જ આ બધું કરવાનું મન થાય. બાકી તો કાયમને કોણ કહે છે કે તમે તપ કરો? આ નીડર વ્યક્તિ જ તપ કરી શકે, અને જે ખરેખર કર્મની નિર્જરા કરવા માટે તત્પર બન્યો હોય એ જ તપ કરી શકે છે. અને તે રાખે છે અગ્નિ જાગી છે, અગ્નિ લાગી છે, અગ્નિ જાગી છે, તારા મિલનની પ્રભુ. અગ્નિ લાગી છે, અગ્નિ જાગી છે, અગ્નિ
કઝિન છે અને એવી રીતે ઉભા આવો બા. આવી જાઓ બધા, આવી જાઓ. અરે લેઝી લેઝી हर ध्रुवी बेन कमर रहो ध्रुवी बेनो जय સરખા પદવી છે. કદાચ આપણે ઉપવાસ નથી કરી શક્યા, 400 દિવસનું તપ નથી કરી શક્યા, પણ જે ધ્રુવીબેન આટલી નાની ઉંમરની અંદર કર્યું છે એની તમે જય બોલીને જો જયકાર કરશો ને તો તમને પણ પૂરેપૂરું વર્ષી તપનું ફળ મળશે. એકવાર બધા સાથે મળીને ધ્રુવીબેન અમર રહો, 1 2 3 4 ધ્રુવીબેન અમર રહો. અને એવા તપસ્વી આ શા માટે આપણે આવું કરી છે? ધ્રુવીને રાજી કરવા માટે નિધ્યાનથી સાંભળજો. દિલ્હીની અંદર છે ને એક ચંપાબેન નામના સારી ગાયે 6 મહિનાનો ઉપવાસ કર્યા. સાચી સત્ય હકીકત. અકબર બાદશાહ ઉપર ઊભા હતા. એને કીધું ક્યાં હો રહા હે? તો કે નીચે પ્રોસેસર. કાઈ કા પ્રોસેસર? તો કે ચંપાબેન ને ઉપવાસ કિયા. અચ્છા, તો ઉપવાસ તો હમ ભી કરતે હે. પછી કીધું ના, એને 6 મહિનાનો ઉપવાસ કર્યા. અચ્છા, 6 મહિનાનો ઉપવાસ એ કેવી રીતે? ખાઈને? તો કે ના, ખાવાનું જરા પણ નહીં. વિચાર કરો, એક અકબર બાદશાહ એ એટલા પ્રોસેસરથી એટલા ખુશ થઈ ગયા કે એમણે પોતે ત્યાં ને ત્યાં આજીવન નોનવેજનો ત્યાગ કર્યો. આ ધ્રુવીનું જો આટલું નાનું એક એન્ટ્રી થશે ને, આમાંથી એક પણ જણને ઈચ્છા થશે ને કે મારે પણ વર્ષિતા કરવો છે, તો મારો આજનો પ્રયોગ સફળ થયેલો ગણાશે. એટલે એકવાર બધા જ બે હાથ ઉપર કરીને હર્ષ હર્ષ. અને ધ્રુવીબેન
આજે તમને અમે વેલકમ કરીએ છીએ. 400 દિવસ સુધી તમારા પારણાના માટે અમે રાહ જોઈને બેઠા હતા. તો અહીંયા ધ્રુવીબેન આવે છે અને એમને હું વેલકમ કરું છું. એકવાર તમે અહીંયા આવીને ઉભા રહેશો. આપણે શેના માટે આવ્યા છે આજે? આવો પ્લીઝ અહીંયા આગળ સેન્ટરમાં ઉભા રહેજો અને આમ ફેસ કરજો. કોઈ કેમ કીધું હતું કે 400 દિવસનું તપ કરતો હું તમને સોનાની ચેન અપાવીશ? કોઈ લાલચ, કોઈ ભય? આ મોટા પપ્પા છે તારા, બીજા નંબર, આ ત્રીજા, બધા ભાઈ, બરોબર ને? તો આ કોઈએ તને કીધું કે તું આ તપ કર કર્યું કે તને ક્યાંથી, ફ્રોમ whom you inspired, તને ક્યાંથી પ્રેરણા મળી? જરા એક મિનિટ ધ્યાનથી સાંભળો. પાછળવાળા જરા એક મિનિટ ધ્યાનથી સાંભળજો. જેના માટે આવ્યા છે ને એને આપણે આજે એક બે ત્રણ પ્રશ્ન કરીને હું અહીંયાથી રજા લઈશ. ધ્રુવી, સૌથી પહેલા તો તને ક્યાંથી પ્રેરણા મળી? ભાઈબાએ કીધું, કાકાએ કીધું, મામાએ કીધું, મામીએ કીધું, માસીએ કીધું, કોણે કીધું કે તું વર્ષી તપ કર? કોઈએ નહીં. મારી એક ફ્રેન્ડે કર્યું, પછી મને આમ થયું કે હું બી એક વખત કરી દઉં. એટલે નોર્મલી આપણે ક્યાંક ફરવા જવું ને યુરોપ કે અમેરિકા, તો આપણે કોઈને પૂછીએ અચ્છા કેવું છે, ત્યાં સ્વેટર લેવું પડશે, આમ કરવું પડશે, પૈસા લેવા પડશે. તો તમે તમારી ફ્રેન્ડને પૂછ્યું કે કેવી તકલીફ પડે છે, શું થાય છે, કેવી રીતે શું ખાવાનું કેવું હોય? હા, એણે કીધું કે ઈઝી છે એકદમ? હા, એ કીધું એટલું કઈ થશે નહીં, બસ સ્ટાર્ટિંગના 3 મહિના અઘરા થશે, પણ પછી એકદમ થઈ જશે. યુઝ ટુ થઈ જશો, રાઈટ ને? કેટલું વજન ઓછું કર્યું? પારણું કરાવશે 100 રસથી, રાઈટ? 100 રસથી પારણું. સૌથી પહેલા મારો તમને બધાને પ્રશ્ન છે કે વર્ષી તપ, આખા આપણા જૈન શાસ્ત્રમાં સૌથી મોટો તપ વર્ષી તપ છે. 400 દિવસ, 13 મહિનાને 13 દિવસ. શા માટે 13 મહિનાને 13 દિવસ? 28 મહિનાને 28 દિવસ કેમ નહીં? 15 મહિનાને 15 દિવસ, 12 મહિનાને 14 દિવસ, એવું કેમ નહીં? શા માટે? વાય? ભગવાને 500 ધનુષની કાયા, 500 ધનુષની કાયા હતી. એટલે એક પગ સમજો બોરીવલીમાં મૂકે તો બીજો પગ સીધો ગોરેગાંવમાં આવે, રાઈટ? એટલી મોટી એમની કાયા હતી. ઋષભદેવ ભગવાન જગતના પહેલા તીર્થંકર અને યુગલિક ધર્મના નિવારક. એટલે એ ટાઈમ પર એવું હતું કે ભાઈ અને બેન જન્મ લે, એ લગ્ન કરે, પાછા ભાઈ ને બેન જન્મ લે, એ લગ્ન કરે. યુગલિક ધર્મ હતો ત્યારે, યુગલિયા કહેવાતા હતા. એ યુગલિક ધર્મનું નિવારણ એમણે કર્યું, ત્યારે એને એન્ડ આપ્યો. અને પછી શું કર્યું તો કે ઋષભદેવ ભગવાને પુરુષોને કળાઓ શીખવાડી. ઋષભદેવની દીકરી બ્રાહ્મી અને સુંદરીએ સ્ત્રીઓને કળાઓ શીખવાડી. તો સ્ત્રીઓને કઈ કળા શીખવાડી? રસોઈ બનાવી, સીવણ કામ કરવું, એ ટાઈપની. પુરુષોને કઈ કળા શીખવાડી? તો કે ખેતી કરવી, ધાન ઉગાડવું, એ બધી કળાઓ શીખવાડી. ઋષભદેવ ભગવાન ખેડૂતોને કહેતા કે તમારે ખેતી કરવા માટે બળદના ખભા ઉપર આવી રીતે હળ મૂકવાનું અને પછી તમારે જમીનને આપણે ખેડવાની અને આપણું ધાન આવે. હવે થયું કે ઋષભદેવ ભગવાને જ્યારે કર્યું ત્યારે ખેડૂતે આવીને ભગવાનને કમ્પ્લેન કરી. ભગવાન તો રાજા હતા. ત્યારે ખેડૂતે આવીને ભગવાનને કમ્પ્લેન કરી કે પ્રભુ, અમે આ બધાને કરીએ તો છે, પણ જે નીચે ઘાસ ઉગે છે ને, આ બળદ બધું ખાઈ જાય છે. તો ભગવાને સહજતાથી કીધું કે એક કામ કરો, તમે એના મોઢા ઉપર, જેને આપણી ભાષામાં કહેવાય છીટી કહેવાય અને તળપદી ભાષામાં છીટી કહેવાય, આપણે કહીએ કે મોઢા પર એક કપડું રૂમાલ બાંધી દેજો. હવે ભગવાનનો આદેશ બધાએ માન્યો, પણ ભગવાન ઈ કહેવાનું ભૂલી ગયા કે ખેતી થઈ જાય ને પછી રૂમાલ કાઢી નાખજો. ઓલા તો અભૂત હતા, ભગવાન જેમ કેમ કરતા હતા. તો ઈ બળદના મોઢા ઉપર 13 દિવસ સુધી કપડું બંધાયેલું. કેટલા? 13 દિવસ. એના પ્રાયશ્ચિત સ્વરૂપે ઋષભદેવ ભગવાને 13 મહિનાના ઉપવાસ કર્યા. 13 મહિનાના ઉપવાસ, કે આનો પ્રાયશ્ચિત. અને થયું કે ભગવાન પહેલા જ રાજા, પહેલા જ તપસ્વી. હવે જેના ઘરે જાય એને થોડી એમ થાય કે ભગવાન ખાવા માટે કંઈક ગોચરી માટે આવ્યા છે. ભગવાન તો ક્યારેક કહે નહીં કે મારા માટે. હવે ભગવાન એમ થોડી કે હું આવું છું તમારે ત્યાં, એક કામ કરજો, મને શીરો ભાવે, શીરો બનાવીને રાખજો. ના, એવું ન કહે. ભગવાન જેના ઘરે જાય ને તો બધા લોકો કોઈક હીરાની થાળી લઈને આવે, કોઈક સોનાની થાળી લઈને આવે, પણ કોઈ કરતા કોઈ ગોચરી ના આવે, કોઈ પોતાની દીકરી આપી દે. રાજા છે. અને છેવટે ભગવાન ચાલતા 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 વિહાર કરતા હસ્તિનાપુર નગરી પહોંચ્યા 13મા દિવસે. 13 મહિના ને 13 દિવસ. અક્ષય તૃતીયાનો દિવસ હતો અને એ દિવસે પરમાત્માના શ્રેયાસ કુમાર શું કરતા હતા? પૌત્રનો પૌત્ર, પ્રપૌત્ર, પરની પ્રપૌત્ર, પૌત્રનો પૌત્ર શ્રેયાસ કુમાર, એને ત્યારે એક જ્ઞાન થયું કે આ તો મારા દાદાના દાદા છે
અને એમના ઉપવાસનું મારે પારણું એ વખતે શેરડીનો પાક હતો અને ત્યાં એમણે 1008 ઘડા ભરી અને પરમાત્માને ઇક્ષુ રસથી પારણા કરાયા. એના પ્રતીક સ્વરૂપે અત્યારના આણે આ તપ કર્યું. હવે આજના કાળમાં 400 દિવસ કોઈને કહીએ તો એ તો ભાઈ હંસ રત્ન સાહેબ જેવા કોઈ તો જ હોય જે 400 દિવસ સુધીનું તપ કરી શકે, 400 દિવસનો ઉપવાસ બધા ન કરી શકે. આની તારી ઉંમર કેટલી? 40 વર્ષ? નહીં, એટલે ઘણા લોકો એમ કે 40 વર્ષની ઉંમર આવું બધું કરાય. આ ટીન એજની છે, માત્ર 18 વર્ષની ઉંમરની છે. સાચું કહું, એને પીઝા નથી ભાવતા, એને પાવભાજી નથી ભાવતી. વિચાર કરો, આહાર સંજ્ઞા આ જીભ છે ને એનો ટેસ્ટ એને 400 દિવસ સુધી માર્યો છે, 400 ડેઝ. અને આજે આ છોકરીએ જે તપ કર્યું છે ને, મેં હમણાં 4 જણને કીધું નાચો. નાના ધાર્મિક પ્રોગ્રામમાં ન નચાય. કેમ? લગ્નમાં નચાય, ત્યાં કર્મ બંધાય. અરે આખી જિંદગી બધા સામે નાચ્યા, આજે તપસ્વીની સામે નાચવાનું છે કે બેન તું આજે અમારા કરતા મહાન છે. કદાચ મારી ઉંમર અત્યારના 50 વર્ષની, મેં હજી સુધી વર્ષી તપ નથી કર્યું. મેં લગભગ સેંકડો પ્રોગ્રામ વર્ષી તપના તપસ્વીના કર્યા. ત્યારે મને અંદરથી એમ થાય કે જો આટલી નાની દીકરી કરી શકતી હોય 18 વર્ષની, અને આપણા જેવા હજી પણ વિચારતા રહે, ત્યારે મને એક ઇંગ્લિશમાં કહેવત છે, ક્રેઝી પીપલ મેક્સ ધ હિસ્ટ્રી એન્ડ વાઇઝ પીપલ ઓનલી રીડ ધ હિસ્ટ્રી. હોશિયાર લોકો માત્ર ઇતિહાસ વાંચી જાણે છે, બાકી આના જેવા કોઈ કોઈ હોય છે જે ઇતિહાસ રચી જાણે છે. એકવાર તમારે બધા એને, આજે આપણે શેના માટે આવ્યા છે? હાથ ઉપર કરીને એકવાર તપસ્વી અરે અમર રહો નહીં. તમે ઉપર જઈને એમ કહેશો ને તપસ્વી સાતામાં, તો તપસ્વી કહેશે દેવગુરુ પસાય. દેવગુરુની કૃપાથી મને સાતા છે. તો તમે બધા મને કહેજો કે આજે વર્કિંગ ડે છે, આજે આ આમંત્રણને માન આપીને બધા આવ્યા છે, તો એ બધાને થેન્ક યુ કહેવાનું છે. તમને સાચા પૂછવાનું તમે તપસ્યા કરી છે આજે, એની અનુમોદના કરશો મારી સાથે. રેજો રેજો સાતામાં, રેજો રેજો સાતામાં, તપસ્વી રેજો સાતામાં, રેજો રેજો સાતામાં, તપસ્વી રેજો સાતામાં. તમે તપસ્યા કરી છે આજે, એની સાથે આવ્યા અમે આજે. રેજો રેજો તારા પપ્પાનો છે.
તારા પપ્પાને એટલો ઉત્સાહ ફોન ઉપર મારું મગજ ખાઈ ગયા. એટલું બધું આમ કરશો તેમ કરશો બોલું, કારણ કે એમનો ઉલ્લાસ. અને આજે એટલા માટે કે બાપને હંમેશા દીકરી વાલી હોય છે. એણે કીધું કે એવો પ્રસંગ કરવો છે કે મારી દીકરી પણ એમ કે પપ્પા તમે આઈ લવ યુ પપ્પા. કારણ કે પપ્પા છે ને એક એવું કેરેક્ટર છે ને કે જ્યારે બધામાં જાહેરમાં ન બોલી શકે, પણ અત્યારે જો તું જેટલું નથી નાચતી એટલું પપ્પા નાચતા હતા. કારણ એક સક્સેસ મળવાની એમને જે અંદરથી ખુશી હતી કે યસ મારી દીકરીએ કરીને બતાવ્યું. આજે પપ્પા ને તારે એટલા માટે થેન્ક યુ કરું છું કારણ કે આ 400 દિવસનો તપ તારો નથી, એ એમનો તપ છે. એ રોજ સવારે ઉઠે ને એટલે એક ચિંતામાં ઉઠે, કિરણ એને ફાવશે ને એક કામ બધું પપ્પાની સાથે લક્ષ્મીનો અવતાર દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર માયરાઓ જનની રે બહુ નિંદમાં પડેલ છે. પપ્પાને એટલી બધી હોશ છે કે આજે પપ્પાએ બધા જ એમના ફ્રેન્ડ સર્કલને બધાને બોલાવ્યા છે. એક જણને કે ભાઈ મારી દીકરીએ, મારી ધ્રુવીએ, મારી દીકરી આજે તપ કર્યું છે એની અનુમોદના કરવા માટે. આજે તારા કાકાઓ બધા સુરતથી આવ્યા છે, કાકીઓ બધા ક્યાંથી આવ્યા છે, કોના માટે આવ્યા છે? તારા તપ માટે આવ્યા છે. આજે કદાચ લગ્નના પ્રસંગમાં આડાવડા થાય પણ તે જે ધર્મનું કાર્ય કર્યું. હું છે ને અત્યારના એક જ તને કહીશ કે તારે થેન્ક યુ. એકચ્યુઅલી ઋણ અદાવિધિ એને કહેવાય કે 400 દિવસનું તપ પોતાના આત્માના કલ્યાણ માટે એણે કર્યું, પણ એના નિમિત્ત બન્યા તો એના મમ્મી પપ્પા બન્યા છે. મિત્રો આજે એની મમ્મી છે ને એનો જે હરખ ને ઉલ્લાસ છે ને, રોજ સવાર પડે ને મમ્મી એમ પૂછે કે બેટા તને સાતા તો છે ને. અને ઘણી વાર 3 મહિના જે તકલીફ પડી એમાં મમ્મીને કીધું મમ્મી મને પેટમાં બહુ દુખે છે. અને મમ્મીએ કીધું લાવ બેટા હું તને પંપાડી આપું, તને બામ લગાડી આપું, કેમ કે માં છે ને. તો તારે મમ્મીને અહીંયા લાવીને મમ્મીને થેન્ક યુ કહેવાનું છે. तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ બેટા આ તું અત્યારના ગળે લાગે ને, પણ તારે તો બંનેને એટલા માટે પ્રણામ કરવાના છે કે કદાચ મમ્મી પપ્પા મારા લગ્ન પછી માં તપ કરી શકીશ કે નહીં મને ખબર નથી, પણ તમે મને જે અત્યારના પરિસ્થિતિને સાનુકૂળ કરી આપી ને એના માટે તમારો આભાર માનું છું. એકવાર આપ નીચે બેસી અને બંનેને આવી રીતે વંદન કરજે. माँ बच्चों की जागोती है, माँ बच्चों की जागोती है, वो होते हैं किस्मत वाले, वो होते हैं किस्मत वाले, जिंदगी माँ होती कितनी शीतल तुम, कितनी कोमल. આજે કેમ શાંત બેઠી છે કાઢી. અને ત્યારે એટલું જ કે ભાઈ આજે મારો ઉપવાસ છે ને એટલે શાંત છું, બાકી જો આજે મારું ખાવાનું હોત ને હા એક 2 મિનિટ તો આજે એ ભાઈને થેન્ક યુ કહેવાનું છે. કેમ કે ઘણી વખત એવું થયું હશે કે ભાઈએ ડિમાન્ડ કરી હશે કે મમ્મી આજે જમવામાં મસ્ત આ બનાવજે, અને મમ્મીએ કીધું કે બેટા રહેવા દે ને આજે ધ્રુવીનો ઉપવાસ છે, આજે આવું નહીં બને, આપણે કાલે ખાઈશું, રાઈટ? તો તારે ભાઈને થેન્ક યુ કહેવાનું છે. કેમ કે આ 400 દિવસનું તપ છે ને એકચ્યુઅલી બેટા તે નથી કર્યું, આ 400 દિવસનું તો પપ્પા મમ્મી ને ભાઈ બધાએ કર્યું છે. તો ભાઈને જરા સાથે લઈને આવો અને ભાઈને અહીં આગળ સાથે લઈને અચ્છા મોટો છે આમ લાગે આવો આ નનકો લાગે. હે લીમડીની ગાજી ડાળી છુજે ની મોડી જો નાતા હિંચકો નાનો આમ બેની કો આજે જુનડી અખાય લીલોડી લીમડી ને મેરી મામી છે નીચે લીલોડી લીમડી ને મેરી મામી છે નીચે કિરણબેન કલ્પેશભાઈ એટલે લક્ષ્મીબેન વાડીલાલ શાહનો પરિવાર. ભાઈનું નામ દર્પણ, પણ એના નાના નાનીનો પરિવાર. તારા મામા પણ આજે ઉત્સાહમાં છે.
મામા મામી માસા માસી પણ ઉત્સાહમાં છે, એટલે કે માતુશ્રી દમયંતીબેન કાંચરીભાઈ દોશીનો પરિવાર. અહીંયા સૌપ્રથમ આજે હું એટલા માટે કે એકવાર જો બેસી જશે ને તો હું બધાને નહીં બોલાવી શકું. વસંતભાઈ જયાબેન ને વિનંતી કરીશ જે મોટા બાપા ને મોટી માં અહીંયા આશીર્વાદ આપવા માટે આવે કે આજે પરિવારની અંદર આપણી દીકરીએ સુંદર મજાનો તપ કર્યું છે. અને સાથે સૌથી પહેલા વસંતભાઈ ને જયાબેન આવજો. બિપિનભાઈ શિલ્પાબેન, દિનેશભાઈ વિપુલાબેન ને હર્ષદભાઈ ને પ્રીતિબેન, અને સાથે ફૂઈને ફુવા ભાગ્યવંતીબેન, પ્રભુલાલ બાબરિયા, મંજુલાબેન, મહેશભાઈ સંઘવી. આજે આટલા પરિવારને એટલા માટે બોલાવું છું કે આ તમારો લક્ષ્મીબેન વાડેલાભાઈ શાહનો પરિવાર. હવે અહીંયા હું કીર્તિભાઈને વિનંતી કરીશ કે કીર્તિભાઈ ખૂબ જ સુંદર એમના પરિવારનું એક નાનકડું એક તમને આપશે. કીર્તિભાઈ ધ્રુવીના વર્ષી તપનો પ્રસંગ અને આજે સમગ્ર કુટુંબનો મેળાવડો, જેમ એન્કરશ્રીએ કહ્યું એમ અમારા કુટુંબનો સૂક્ષ્મ પરિચય. ધ્રુવીના દાદા એટલે મારા પિતા વાડીલાલ છત્રપતિ શાહ. અમારા ઘરમાં, અમારા પરિવારમાં ધર્મની લાગણી, ધર્મ પ્રત્યેની ધર્મની આરાધના દરેક પરિવારમાં હોય જ. પરંતુ આપણે ત્યાં ધર્મમાં પણ કે ધર્મના 4 પ્રકાર, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. એમાં પણ તપ પ્રકારાંતરે કે દાન, શિયળ, તપ અને ભાવના, તો એમાં પણ તપ. તપ અને એમ કે ધમ્મો મંગલ મુકિઠમ, અહિંસા, સંયમો થવો, તો ત્યાં પણ ધર્મના પ્રકારે અહિંસા, સંયમ અને તપ. તો તપ તો ધર્મના દરેકે દરેક વિશ્લેષણ, દરેકે દરેક પૃથ્થકરણમાં તપનો સમાવેશ થયેલો છે. તપ જેમ શરૂઆતમાં એમણે કહ્યું કે 12 પ્રકારના તપ, બાહ્ય તપ, આભ્યંતર તપ. પણ તપ એ એક શબ્દ જ 2 અક્ષરનો બનેલો એવો છે કે માણસે કોઈ પણ સફળતા માટે સતત તપવું પડે. તપ્યા કર, તપ્યા કર. સૂર્ય તપે, કોઈ અગરબત્તી તપે, સુવાસ આપે, દીપક તપે, પ્રકાશ આપે, અને કોઈ બીજ તપે તો અનાજ આપે. તપતા રહેવું પડે. તો આવા તપનો પ્રભાવ એની જે અમારી થોડુંક આગળ વધીએ તો મારા પિતાના દાદા, એમના પરિવારમાં એમના ફાધર અને બીજા 3 ભાઈ હતા. 3 ભાઈમાંથી એક ભાઈ નિસંતાન હતા અને બીજા મારા પિતાના કાકા હતા દેવચંદભાઈ કરીને, એ બાલ બ્રહ્મચારી હતા અને એમણે ખૂબ તપસ્યા કરેલી અને 27 વર્ષની નાની ઉંમરે શારીરિક મુશ્કેલીઓના કારણે એમનું અવસાન થયેલું. ત્યારથી લગભગ તપની આ પ્રભાવના ચાલી આવે છે. મારા પિતાશ્રીએ લગભગ 11 વર્ષ સુધી સતત એકાસના કર્યા છે. અને વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ તો એમ કહી શકાય, નિશ્ચય દ્રષ્ટિએ ન કહી શકાય, પણ વ્યવહાર દ્રષ્ટિએ એમ કહી શકાય કે જે નિયમિત તપસ્યા કરતા રહે એવા લોકોનું આયુષ્ય પણ એકંદરે લાંબુ હોય છે, એવું ચોક્કસ કહી શકાય. અને નિયમિત તપસ્યા કરવા વાળાને જે કંઈ કારણે હોય પણ એક લાંબા આયુષ્યનું એમને એક એન્જોય કરવા મળે છે. તો મારા પિતાશ્રીએ 11 વર્ષ સળંગ એકાસના કરેલા. આજે 85 વર્ષની ઉંમર છે એમની અને હજી પણ એ પોતાની રીતે ધર્મ આરાધના કરે છે. મારા માતુશ્રીએ પણ લગભગ 8 ઉપવાસથી માંડીને 16 ઉપવાસ સુધીની અલગ અલગ 5, 6, 7 વખત તપસ્યાઓ કરેલી. અને એ રીતે અમારા પરિવારમાં સતત આ રીતે કોઈને કોઈ અણધાર્યું, અકલ્પનીય, અનપેક્ષિત રીતે તપ કરે. હવે ધ્રુવી તરફથી તો કદી ઇમેજિન ના કરી શકાય. ધ્રુવી કોઈ તપ કરે માની પણ ના શકાય, વિચારી પણ ના શકાય, એવું કંઈ લાગે પણ નહીં. પણ તેમ છતાં પણ એણે આટલું લાંબુ 400 દિવસનું અનપેક્ષિત તપ કર્યું છે. તો આવી રીતે તપ વિશેષ એમ કહી શકાય કે સનાતન ધર્મનું, જૈન ધર્મ તો અધ્યાત્મવાદી ધર્મ છે, પણ સનાતન ધર્મ જે થોડો વધુ વ્યવહારુ છે, તો એમાં પણ આપણને જે
મનુષ્ય માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા જીવનના 4 હેતુ, 4 લક્ષ્યો બતાવે છે. તો માણસે ધર્મના અંતર્ગત તપ એ આવી જાય છે. તો માત્ર અર્થની સાધના નથી, માત્ર કામની સાધના નથી, પણ મનુષ્ય પોતાનું જીવન સર્વાંગ સંપૂર્ણ બનાવવા માટે સતત અવિરતપણે 4 લક્ષ્યોની સાધના કરવાની રહે છે. અને ધર્મ આમ જો તો ધર્મ શું? ધર્મ ઇતિ ધાર્યંતિ, જે ધારણ કરે તે ધર્મ. તો માણસે એને ધારણ કરવાનો છે અને એ ધર્મના અંતર્ગત સતત નાનું મોટું તપ કરતું રહેવાનું છે. તો એવું અમારા પરિવારમાં લગભગ 6 ભાઈ અને 2 બહેનના પરિવારમાં વર્ષી તપ, 28 કોઈ માસિક ક્ષમા સુધીના અલગ અલગ તપ થતા રહ્યા છે. અને એ જ તપના અનુસંધાને ધ્રુવી સૌથી નાની ઉંમરની કડીમાં લગભગ જોડાય છે. તો એ અંગે અનુમોદના કરી અને મહેમાનો શ્રી જીતેન્દ્રભાઈ ભાભેરા પધાર્યા છે. એમને 2 શબ્દ અહીંયા તપસ્વી વિશે શ્રી જીતુભાઈ ભાભેરા. ભગવાન ઋષભની પરંપરાને જીવિત રાખનાર વર્ષી તપની આરાધના પૂર્ણ કરેલ ધ્રુવી કલ્પેશભાઈ શાહને ખૂબ ખૂબ અભિનંદન. આપે શાહ કુટુંબની શોભા વધારી છે, જે શાસનની પ્રભાવના કરી છે અને તેરાપન ધર્મસંઘનું નામ રોશન કર્યું છે. શ્રી કચ્છ જૈન તેરાપન સમાજ મુંબઈમાંથી આપનું ખૂબ ખૂબ અભિનંદન કરું છું. જય જય. વડીલાલભાઈને આચાર્ય શ્રી તેરાપંથના 11મા અનુશાસતા આચાર્ય શ્રી મહાશ્રમણજી દ્વારા તેમને શ્રદ્ધાનિષ્ઠ શ્રાવકનું એક વિશેષણ પ્રદાન કરવામાં આવ્યું છે. તો કહેવાય કે કુવામાં હોય તો અવાડામાં આવે. તો એકવાર આપણે હાથ ઉપર કરીને હર્ષ હર્ષ અને સૌ ધ્રુવીની અહીંયા આગળ અનુમોદના કરવા આવ્યા છે. તો બધા સાથે મળીને હો જીનવરે તારું શાસન આ જગમાં છે મહાન. એના આધારે મારે તરવો આ સંસાર. જીનવરે તારું શાસન આ જગમાં છે મહાન. એના આધારે મારે તરવો આ સંસાર. મને જ તારે સે ભગવાન ઉતારી સે મજદાર મારી આઠે પહોંચાડી છે. એવી મુજને શ્રદ્ધા છે, સાચી સાચી શ્રદ્ધા છે. ગ્રહે મુજને શ્રદ્ધા છે, પાકે પાય શ્રદ્ધા છે. જીનવરે તારું શાસન આ જગમાં છે મહાન. એના આધારે મારે તરવો આ સંસાર. સાચી સાચી શ્રદ્ધા છે. ગ્રહે મુજને શ્રદ્ધા છે, પાકે પાય શ્રદ્ધા છે. જીનવરે કરી અને સુંદર મજાનું આ તપ કર્યું છે. ત્યારે વર્ષી તપ કરીને આવી હોય ત્યારે એમના પરિવારની અંદર પણ ઘણા બધા તપ થયા છે. જેમાં જયા ભાભીએ 1 વર્ષી તપ અને 9/28 અને મંજુ કોઈ તો એટલા બધા તપ કર્યા છે. 10/28, 9 ઉપવાસ, 10 ઉપવાસ, 12 ઉપવાસ, 16 ઉપવાસ અને કલ્પેશભાઈએ પણ 1/28 અને હર્ષદ કાકાએ આભા ભાભીએ 4/28, 1 માસક શ્રવણ, દર્પણે 2/28, નૈતિકે 1 વર્ષી તપ 5/28, તુષ્ટિ 1/28, જૈકીને 1/28, અપેક્ષાએ 2/28, 16 ઉપવાસ 1 વખત કર્યા અને ઉર્વી, રીમા અને મિસ્ત્રી તારા પ્રેમમાં પ્રભુજી હું ભી જાઉં છું. રોવે રોવે હું તારો પ્રભુજી હું ભી જાઉં છું. રોવે રોવે હું
માંગવી એ પણ એક તપ છે. એટલે જ આપણે બધાને ભિક્ષામી દુક્કડમ કહેતા હોઈએ છીએ. ગુણવંત ગુરુની ભક્તિ કરવી, વાણીમાં વિવેક રાખવો એ પણ એક તપ છે. એના પછી વિયાવચ કરવી પણ એક તપ છે. ભલે આપણી તેના પરિવારજનોની વિયાવચ કરવી એ પણ એક તપ છે. સ્વાધ્યાય કરવો એ પણ એક તપ છે. સ્વાધ્યાય એ પણ એક તપ છે. 4 પ્રકારના ધ્યાન, આર્ત ધ્યાન, બીજું છે ધર્મ ધ્યાન જે શુભ ગતિ આવે, અને ચોથું છે શુક્લ ધ્યાન જે મનના શુભ પરિણામ આવે. આ પણ એક તપ છે. અને છઠ્ઠો તપ એ છે કાઉસલ. કાયા, જેમ કે હું ચેતનવંતો છું ને મારી કાયા જડ છે. કરો અહીંયા આગળ થેન્ક યુ કહેવા માટે, તારી અનુમોદના કરવા માટે આટલા બધા મહેમાન ન આવ્યો. આજે પહેલી લાઈનમાં જેટલા બેઠા છે ને, અમારા શાંતિલાલભાઈ અહીંયા આગળ વચ્ચે આવ્યા છે. દાદર સુવિધા એ ખાસ કોના માટે આવ્યા છે? તપસ્વી માટે આવ્યા છે. સમય કાઢીને તપસ્વીની અનુમોદના કરવા માટે આવ્યા છે. અને આજે બધા જ મહાનુભાવો, પ્રવીણભાઈ છે, વાડીલા પણ મોટા મોટા વ્યક્તિઓ, અમારા ગમુભાઈ, શું નામ, પાનુભાઈ, સોરી, જોલા, અહીંયા આગળ ઘણા બધા આવ્યા છે. અને એ માત્ર ને માત્ર તપસ્વીને સાતા પૂછવા માટે, એની અનુમોદના કરવા માટે આવ્યા છે. આજે આપણે દાદરની અંદર જે આપણું સ્થાન, જેની અંદર શાંતિભાઈ તો ખૂબ જ અગ્રણી છે, આગળ પડતા છે, પણ જે ધર્મના સંસ્કારો મળે છે ત્યાંથી જ મળે છે આપણને. એ જૈન શાળાથી જ મળે છે. અહીંયા આગળ મામા અને મામી, સંજય બાબા ક્યાં દેખાતા નથી, પાછળથી આવો, થોડા પાછળથી. હા, અને ખેલડ ખેલડ લાગી જો ને, એ તમે મામા મામી ભલે આવ્યા. અરે રે અમારી ધ્રુવી જ્યોતિ તમારી વાતે, એ આજ બગડાવો બગડાવો રૂડા શરણાયું ને ડોલ.
અને મારી સાડીઓ બધું લઈને આવશે. એટલે મેં કીધું કેટલો કેટલો ખજાનો લઈને આવશે. મજાક કરતો હતો. મને કે આપણે તો એવું કાંઈ જોઈતું નથી, બસ ખાલી સાડી આવે એની મજા છે. તો એકવાર આપણા બનવીલાલને ઉપાડી લો. અરે બાપા અલા ઉપાડી લો યાર. મને આવે બેવ સાડા જોરદાર છો અને ન ઉપડે શું બેવ સાડા જોરદાર. કોને કમણો આ તો આ કિરણબેન ઉપરાણું છે. મારા ભાઈઓનો ઉપાડો ન બેવને કમણો પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ હોય તો ચાલો ઉપાડી લો. હે મામાનો ભાઈ સોનાની ચેન તારા પપ્પાને આપતા નથી લોકો. આવો
લાગ્યો. તપસ્વીને પારણું પહેલું કોણ કરાવશે? કાંતિભાઈ, એમને તો થાય ને 400 દિવસનું તો કોણ કરાવશે પારણું? ધ્રુવે કંઈક વિચાર્યું તો હશે. એમ કહીએ તો કહેવાય કે આપણે ધ્રુવીના સાનિધ્યમાં બેઠા છીએ અને આજે આપણે અહીંયા જો આપણે બધા એકઠા થયા છીએ, ભેગા થયા છીએ, તો ધ્રુવીની અનુમોદના કરવા અને એનો ઉત્સાહ વધારવા માટે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ. તો આપણે ધ્રુવીની અનુમોદના કરતા હું એમ કહીશ કે જય જય તપસ્વી, એટલે આપણે તપસ્વીનો જય જયકાર એમ એકી સાથે બોલવાનું છે. જય જય તપસ્વી, જય જય તપસ્વી. તપસ્યા ધ્રુવીએ કરી છે. અશક્તિ એને હોય. આપણે તો 365 દિવસ જમી અને સવારનો નાસ્તો પણ વાપરી અને બેઠા છીએ, એટલે કમજોરી આપણામાં તો ના જ હોય. તો હું ફરીથી કહીશ એકી અવાજે એકી સાથે, જય જય તપસ્વી. આજે વર્ષી તપની તપસ્યા એટલે ફક્ત ધ્રુવીની જ નહીં પણ આપણા સમાજમાં પણ ખૂબ સારી તપસ્યા થાય છે. અને એટલે જ તો આજનો જે દિવસ છે ને તે ખરેખર ખૂબ પવિત્ર છે અને આજનો દિવસ ખૂબ પાવન છે. પણ આજે અહીંયા આપણા માટે આજનો દિવસ ધ્રુવી માટે ખૂબ સન્માનીય દિવસ રહેલો છે. આજે વર્ષી તપની તપસ્યા કરતા ધ્રુવીમાં આત્મા સંશોધન અને આધ્યાત્મિક તપની જે સાધના કરી રહી છે, ત્યારે ધર્મની મહિમા વચ્ચે એ પાળના કરવા જઈ રહી છે, ત્યારે એને પાળના કરવાનો મોકો મળ્યો. પણ એનાથી પણ વિશેષ કે આજે આપણને એને પાળના કરાવવાનો અવસર મળ્યો. ગુરુદેવો ફરમાવે છે ને કે કરવું, કરાવવું ને અનુમોદવું. તો આજે આપણે કદાચ એને પારણા કરાવતા એવા ભાવ થઈ જાય કે હું પણ વર્ષી તપ કરી લઈશ. મનમાં ઘણાને એમ થયું હશે કે નહીં થાય તો પણ આપણે જ્યારે એને પારણા કરાવશું ને તો એનો તો લાભ આપણને મળશે જ. એટલે આપણે ધ્રુવીના મોઢા ઉપર જે હસતો ચહેરો જોઈએ છીએ ને, તમને એમ લાગતું હશે કે આ ખાલી આજે જ હસે છે. એને ગમે ત્યારે તમે જોશો ને તો ધ્રુવી આવી જ હસતી હોય છે. આના હાસ્ય પાછળનું, આની સ્માઇલ પાછળનું કારણ જે છે ને, તેના મમ્મી કિરણબેનનો પ્રેમ અને સ્નેહ. અને સંજયભાઈએ તો એના પપ્પાનું લાડ વર્ણવી દીધો, નહીં તો દીકરી અને પિતા વિશે તો મારી પાસે ઘણું બધું હતું. પણ એના પપ્પાનો વિશ્વાસ છે ને, એના પપ્પાની લાડકી છે, એના મમ્મી પપ્પાનો જે લાડ છે ને, એ એના મોઢા ઉપર એ લાડ દેખાય છે. એ એની જે સ્વીટ સ્માઇલ છે ને, એ સ્વીટ સ્માઇલ સાથે એ બધાને જ્યારે કોઈ એમ પૂછે ને કે કેમ છે ધ્રુવી, એટલે ધ્રુવી એ જ સ્વીટ સ્માઇલ સાથે ધ્રુવી એમ કહે કે મજામાં છું. અને ફરીથી એને એમ પૂછે કે ધ્રુવી સાતામાં તો છે ને, તો ફરીથી એ જ સ્વીટ સ્માઇલ સાથે ધ્રુવી એમ કહે કે દેવગુરુની કૃપા અને હું સાતામાં છું. પછી ફરી કોઈ એને એમ કહે કે ધ્રુવી તારો તો વર્ષી તપ થઈ ગયો ને, અરે વાહ સરસ. એટલે ધ્રુવી કહે કે હા, એ જ સ્માઇલ સાથે કે મારો વર્ષી તપ થઈ ગયો. પછી એને એમ કહે કે અરે વાહ ધ્રુવી, ખબર જ ન પડી કે 1 વર્ષ ક્યાં નીકળી ગયું. ત્યારે હું છે ને એને ઓબ્ઝર્વ કરતો હતો. આ જે સ્માઇલ છે ને એના મોઢા ઉપર એ ગાયબ થઈ ગઈ અને મનમાં કંઈક બળબડ કરવા લાગી. તો હું સમજી ગયો કે શું બોલવા માંગતી હતી કે તમે દિવસમાં 3 વાર તો નહીં કહું, કેમ કે સાંજના 5 વાગે ને એટલે મને નાસ્તો જોવે, એટલે દિવસમાં 4 વાર ખાવા વાળા આપે. વર્ષના 365 ની 368 દિવસ જમવા વાળા આપણે. 1 વર્ષ તો શું આપણા વર્ષો ક્યાં વીતી જશે ને આપણને ખબર પણ નહીં પડે. પણ એનું વર્ષ ક્યાં નીકળ્યું એ તો જે તપસ્યા કરે ને એ તપસ્વીને 1 વર્ષ, 1 મહિનો, 1 દિવસ આ ધોમ ધપતા તાપમાં, કે અત્યારે કેટલા ડિગ્રી કે આપણે જમીને પણ બહાર નીકળીએ ને તો આપણી હિંમત ન થાય, પરસેવા રેપઝેપ થઈ જાય, એવા તાપમાં પણ એને જે તપસ્યા કરી છે એની જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી જ છે. એટલે હું ધ્રુવીને અમારા પરિવાર વતી દિલથી અભિનંદન આપું છું અને દિલથી એની અનુમોદના કરતા જય જય તપસ્વી. આપણે પારણાની પ્રક્રિયા શરૂ કરીએ. મારી ઘડિયાળમાં વિજય મુહૂર્ત ચાલી રહ્યું છે. તો સૌપ્રથમ પારણા કોણ કરાવશે? વાહ, એના મોઢામાંથી નામ નીકળ્યું વસંત બાપુજી. ક્યાં વાત છે, વાહ. તો હું સૌપ્રથમ, જો કોઈ હોય તો આપણા મોટા ભાઈ હોય છે. આજે પપ્પા 86 વર્ષની ઉંમરે પણ સુરતની અંદર એકદમ સરસ રીતે પોતાનું જીવન અને જેમને સુંદર મજાનો શ્રમણ સંઘમાંથી
એમને સુંદર મજાનો એવોર્ડ આપવામાં આવ્યો હોય એક શ્રાવક તરીકેનો, જેમના જીવનની અંદર મને એમના ઓફિસમાં ગયો ત્યારે કીધું કે મારા પપ્પા તમે દિવસના કેટલા સામાયિક કરી શકો? 1, 2, 3, 7, 8, 9 સામાયિક તો એમના કોમન, એમના ફાધરના, વડીલાલભાઈના, અને એટલા ધર્મિષ્ઠ. તો આજે વસંતભાઈ અને એમના ધર્મપત્નીને વિનંતી કરીશ કે તેઓ પધારે અને અહીંયા એમનું પારણું કરાવી શકો. તો પુણ્યશાળી આ તપસ્વીના પારણા सुगंध भळे
सघड़ा साथे बड़े कर्म की धाजे होय प्रभु में सघड़ा साथे बड़े मनमोहन थी आत्मनो मनमोहन थी आत्मनो साचो संबंध भळे सोनामा सुगंध भळे सोनामा सुगंध भळे सोनामा सुगंध भळे सोनामा सुगंध भळे एक घड़ी प्रभु उर एकांते एक घड़ी प्रभु उर एकांते आवीने मुझने मळे सोनामा सुगंध भळे
करजे आश प्रभु मांगू तारी पास मारी पूरी करजे आश मांगी 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 ने मांगू एटलूं मांगी 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 ने मांगू एटलूं મને આવતો ભવ એવો આપજો મને આવતો ભવ એવો આપજો જન્મ મહાવિદેહમાં હોય વળી તીર્થંકર પણ હોય જન્મ મહાવિદેહમાં હોય વળી તીર્થંકર પણ હોય પારણામાં નવકાર સંભળાય જો પારણામાં નવકાર સંભળાય જો મને આવતો ભવ એવો આપજો મને આવતો ભવ એવો આપજો વર્ષ 8ની વય હોય પ્રભુજી સમોસર્યા હોય વર્ષ 8ની વય હોય પ્રભુજી સમોસર્યા હોય ઉમંગે વ્યાખ્યાને જવાય જો ઉમંગે વ્યાખ્યાને જવાય જો મને આવતો ભવ એવો આપજો મને આવતો ભવ એવો આપજો
दुख के दिनों में वो बड़े काम आते हैं। मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं। मेरी नैया चलती है, पतवार नहीं होती, किसी और की अब मुझको दरकार नहीं होती। मेरी नैया चलती है, पतवार नहीं होती, किसी और की अब मुझको दरकार नहीं होती। मैं डरता नहीं जग से, मैं डरता नहीं जग से, दादा साथ होते हैं। मैं डरता नहीं जग से, दादा साथ होते हैं। मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं। मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं। कोई याद
વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન. જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન. જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. આખરી અવતારનું મંડાણ બાંધી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. આખરી અવતારનું મંડાણ બાંધી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. અમે જન્મ જન્મના તરસ્યા. તમે મન મૂકીને વરસ્યા. અમે જન્મ જન્મના તરસ્યા. તમે મૂષળધારે વરસ્યા. અમે જન્મ જન્મના તરસ્યા. તમે મૂષળધારે વરસ્યા. અમે જન્મ જન્મના તરસ્યા. તમે મન મૂકીને વરસ્યા. અમે જન્મ જન્મના તરસ્યા.
અમે રહ્યા અજ્ઞાની જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો અમે રહ્યા અજ્ઞાની તમે અમૃત રૂપે વરસાવી જન્મ જન્મના તરસ્યા તમે અમૃત રૂપે વરસાવી જન્મ જન્મના તરસ્યા તમે મન મૂકીને વરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા સ્નેહની ગંગા તમે વહાવી જીવન નિર્મળ કરવા સ્નેહની ગંગા તમે કરવા પ્રેમની જ્યોતિ તમે જલાવી આત્મ ઉજ્જવળ કરવા પ્રેમની જ્યોતિ તમે જલાવી આત્મ ઉજ્જવલ કરવા તમે સૂરજ થઈને ચમક્યા તમે સૂરજ થઈને ચમક્યા મે અંધારામાં ને વર્ષા અમે જન્મ જન્મના તરસ્યા શબ્દે શબ્દે સાતા આપે એવી તમારી વાણી એ વાણીની પાવનતાને અમે કદી ના પીછાણી પાવનતાને અમે કદી ના પીછાણી તમે સાગર કાંઠે આવી અટક્યા તમે મહેરામણ થઈ ઉમટ્યા મે કાંઠે આવી અટક્યા તમે મન મૂકીને વર્ષા અમે જન્મ જન્મના ને વર્ષા અમે જન્મ જન્મ જન્મના તરસ્યા મે જન્મ જન્મના તરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા અમે જન્મ જન્મના
છો, દીન જનો ના નાથ છો, સેવક ના રખવાડ છો, તમે મારા ચિતડાના છો. પ્રભુજી મારા હૃદયમાં વસજો, આપ આવીને મારો હાથ પકડજો. પ્રભુજી મારા હૃદયમાં વસજો, આપ આવીને મારો હાથ પકડજો. તમારો આધાર છે, એક તારણહાર છે. તમારો આધાર છે, એક તારણહાર છે. ભક્તોની લેજો સંભાળ. ભવસાગરથી ભાલા અમને ઉગારજો, ડૂબતી નૈયાને પાર ઉતારજો. ભવસાગરથી ભાલા અમને ઉગારજો, ડૂબતી નૈયાને પાર ઉતારજો. તમે છો ભક્તોના બેલી, એવી અમને હૈયા ઘેલી. તમે છો ભક્તોના બેલી, એવી અમને હૈયા ઘેલી. સેવકની લેજો સંભાળ.